જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો। તો આજે બપોરના 1 વાગી ગયો છે ને આપણે ખેતરમાં આવી ગયા છીએ અને અમારે અહીંયા ખૂબ જ વાયરો ચડ્યો છે અને અત્યારે ગરમી પણ બહુ પડે છે। તો જો મિત્રો આજે આપણે હજુ 2 વીઘા બાજરી ઊભી છે અને 8 વીઘા બાજરી આપણે વાઢીને લણીને તૈયાર કરી છે, હવે ભેગી કરવાની છે। તો અને આજે વરસાદની પણ ફૂલ આગાહી છે, એટલે જો કે આજે પવન ચાલુ થઈ ગયો છે, હવે શું થશે એ વિશે આપણે આગળ થોડી ચર્ચા કરી લઈએ। તો મારા બધા ખેડૂત ભાઈને હું એટલું કહીશ કે વિડીયોને દિલથી કમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો તમારો નાનો ભાઈ સમજીને ચેનલને ફોલો કરી દેજો, જેથી મારા વિડીયો હંમેશા તમારા સુધી પહોંચતા રહે અને અમને થોડા ઘણો સપોર્ટ પણ મળે। તો જો મિત્રો, આ છે અમારી બાજરી। તો વાલા ખેડૂત મિત્રો, જો આપણી આ છે બાજરીને તૈયાર થઈ છે ને હજુ આની અંદર લગભગ 2 થી 3-4 દિવસ બાજરી ઊભી રહે, કારણ કે થોડી કાચી છે અને મારી ઈચ્છા એવી છે કે વરસાદમાં તો પડશે પણ જો હજુ એક પાણી આપી દેવું છે એટલે કે આપણી બાજરી સક્સેસ થઈ જાય। તો જુઓ તમે, 2-2.5 વીઘાનું વાવેતર છે। તો વાલા ખેડૂત મિત્રો, આ ગરમી કેવી પડી રહી છે તમને તો બધાને ખબર જ હશે અને 19, 20 અને 21, 22 આ 4 દિવસની ફૂલ આગાહી આપણા અંબાલાલ કાકાએ આપી દીધી છે ખેડૂતોને। તો હવે આપણું શું થશે એ તો આપણને નથી ખબર, પણ મારા વાલા ખેડૂત મિત્રો દિલથી સપોર્ટ કરજો અને હું એટલું કહું છું, મારા બધા ખેડૂત ભાઈઓથી આશા કરું છું કે કમેન્ટ કરજો, જય રામાપીર લખજો, જે પણ રામાપીરને માનતા હોય। અને આપણું જે આ વાવેતર છે બાજરીનું અન્ન છે અને ખેડૂત અન્ન પેદા કરે છે પોતાનું જીવન જીવવા માટે। તો વાલા ખેડૂતો, આપણે અન્ન સિવાય જીવી નથી શકતા આ દુનિયામાં। તો તમારે હવે કમેન્ટ કરવાનું રહેશે કે આ બાજરી આપણે પલાળ્યા વગર લઈશું કે નહીં લઈએ। જો આવા તો અમારા દરવાજામાં છોપા વાયરો આડા બોધેલા હોય છે। તો વાલા ખેડૂત મિત્રો, તમારું શું કેવું થાય છે કમેન્ટ કરજો। તમારો નાનો ભાઈ સમજીને દિલથી વિડીયોને 5 ખેડૂત મિત્રો સુધી શેર પણ કરી દેજો મારા વાલા ખાસ ભાઈઓ। તો જોઈ લો આ એકવાર બાજરી, અને તમને થોડા ઘણો જીવ બળે તો કમેન્ટ કરજો। જય જવાન કિસાન।